જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં જીરાના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે। ગત વર્ષે સરેરાશ ભાવ 3000 થી 6200 રૂપિયા સુધીનો ભાવ ખેડૂતોને મળ્યા હતા, પરંતુ આ વર્ષે પ્રતિ મણ 2900 થી 3100 સુધીના ભાવ મળતા ખેડૂતોમાં મુશ્કેલી મુકાયા છે। ખેડૂતોનું કહેવું છે કે એક તરફ ખાતર, બિયારણ તેમજ મજૂરી સહિતના ખર્ચ પણ ખેડૂતોને આ ભાવમાં પોષાતા નથી। ઉત્પાદન સારું થાય તો પણ ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવ્યો હોય તેવા ખેડૂતો જણાવી રહ્યા છે। હું આજે જામનગર આપા યાર્ડે જીરું લઈને આવ્યો છું, જે અત્યારે મને ગયા વર્ષથી અડધો ભાવે નથી મળેલો। ગયા વર્ષે 6000 રૂપિયા સુધી બજાર જતી હતી, એના આગલા વર્ષે 12000 રૂપિયા બજાર હતી। તો ખેડૂતોને અત્યારે પૈડામાંથી પાટું મળે કે જે મજૂરી ખર્ચ અત્યારે ડબલ થઈ ગયો છે, એની જગ્યાએ અત્યારે જીરાનો ભાવ અડધો થઈ ગયો છે। જીરું વેચવા અમે આવ્યા છીએ। જે વર્ષે 6000 થી 6500 ભાવ આવતા હતા, આ વર્ષે 3000 થી 3500 રૂપિયા ભાવ આવે છે। તો ખેડૂત પાસે શું વધે? ખર્ચા એટલા વધી ગયા, એટલા ખાતરના ભાવ, મજૂરી 400 રૂપિયા રોજ થઈ ગયા, 400 450 રૂપિયા। તો ખેડૂત આ શું વધે? અત્યારે અમને 3000 થી 3500 સુધીનો ભાવ મળે છે, અને ગયા વર્ષે 6000 10000। ખેડૂત દવા, સુપર ખાતર, બિયારણ શું કરે? કંઈક સારો ભાવ મળે તો ખેડૂતને કે બધી વસ્તુમાં એને સારું રહે। અત્યારે હવે દવાના ઉપડે એમ નથી।